સ્થૂળમાંથી સૂક્ષ્મ પ્રગટે છે અને સૂક્ષ્મમાંથી સ્થૂળ પ્રગટે છે. વડલાનું બી વાવો તો સૂક્ષ્મ છે, પ્રગટે સ્થૂળ, ઘેઘૂર વડલો. અને પાછા એના ટેટામાંથી સૂક્ષ્મ બીજ. અણુમાં આખો વડ સંગેલ્યો, જેના મૂળ ઊંડા મોરાર ભગત બાપુ લખી ગયા છે. એક કેટલા બીજ. આ જગતની આ રીતની યાત્રા છે. પરંતુ આ કથા એટલા માટે છે બાપ કે આપણે આ પોથી છે એ સ્થૂળ છે, આનો એક આકાર છે. આની એક તલગાજડાએ નક્કી કરેલી ઊંચાઈ છે. તલગાજડાએ નક્કી કરેલું એનું ક્ષેત્રફળ છે કે આટલું પહોળું, આટલું લાંબુ, આટલું ઊંચું. પણ એ સ્થૂળ છે. પણ આમાંથી નીકળતા પારમાર્થિક અર્થો એ સૂક્ષ્મ છે. આ સૂક્ષ્મ છે. એટલે રામકથા ગાતા ગાતા, સાંભળતા સાંભળતા, સ્વામીજી આપની વાત કહી દઉં. હા પ્રભુ, આપ કહેતા હતા કે હું કહી દઈશ, પણ હું જ કહી દઉં. પરમ પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજની પરંપરામાં આર્ષ વિદ્યાના એક સાધુ અહીંયા બેઠા છે. કોઈમ્બતુરમાં ભણ્યા છે, બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી છે. આજે કચ્છના ગામડે ગામડે જઈને એમણે ગીતાનો પ્રચાર કર્યો 10 વર્ષ સુધી. હવે આશ્રમમાં બેસી અને રોજ ક્યારેક શાંકર ભાષ્ય, ક્યારેક પંચદશી, ક્યારેક ગીતાનો સ્વાધ્યાય સાધુ કરે. પણ એમણે કહ્યું કે બાપુ, સંન્યાસીઓએ બહુ જ્યાં ત્યાં રહસ્યો ખોલાય નહીં. પરંતુ મારે, હું કાલે ગયો દર્શન કરવા, તો એમણે કહ્યું, વળી કહેતા હતા કે બાપુ મને મોકો આપો ને તો હું જ ખોલી નાખું. પણ હવે અહીંયા આવો ને બોલો ને, એટલે હું જ બોલી નાખું. એમણે મને કહ્યું કે અમારા પીળા વસ્ત્ર, જે પાકેલું ફળ છે ને, એના મૂળમાં રામકથાના સફેદ વસ્ત્રો પડ્યા છે. આ કબૂલવું બહુ અઘરું છે. આ કબૂલવું બહુ અઘરું. મને કહે, બાપુ હું નાનો હતો, જામનગરમાં જમનભાઈની કથા હતી વર્ષો પહેલા, અને ત્યારે હું નાનો હતો અને ત્યારે હું નિરંતર કથા સાંભળતો. રામકથાનું શ્વેતપણું આજે પાકીને પીળું થયું છે સાહેબ. મારો કહેવાનો અર્થ એ છે કે સ્થૂળમાંથી સૂક્ષ્મની યાત્રા છે. નહીતર કોઈ સંન્યાસી આવું કબૂલ કરે ને. ઘણાએ મારી કથા સાંભળી સંન્યાસ લીધો છે, પણ મને લેવડાવવા માટે તૈયાર થયા છે કે આ બાવાને કેમ ભગવા પહેરાવી દઈએ. આ બહુ બહુ કઠિન છે. સમર્થ ગુરુનો આશ્રય કરીને જેણે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી હોય એ જ આવી કબૂલાત કરી શકે. મુશ્કેલ. આને તલગાજરડું કહે, સ્થૂળમાંથી સૂક્ષ્મ. આ શાહબુદ્દીન બાપુ ગુરુજી એમ સ્થૂળ દ્રષ્ટાંત હાસ્યના મૂકે, પણ તમે એની ખોજ કરો ધીરે ધીરે તો એનો સૂક્ષ્મ ભાવ કેટલો ઊંડો હોય સાહેબ, કેટલો ઊંડો હોય. હું એ તો કેટલા અમે માણ્યા છે આને. મારી સાથે તો એનો આત્મીય સંબંધ. મને એક દિવસ કહે, બાપુ તમે જો હાથે કપડાં ધોવો તો ફોટોગ્રાફરો આવીને ફોટા પાડવા માટે. મોરારી બાપુ કેટલા સ્વાશ્રયી છે. આટલા લોકો સેવા કરવા તૈયાર હોય પણ પોતાના કપડા હાથે જ આટલા ફોટા પાડે. જો તમે ધોવા બેસો તો, અને જો અમે ધોવા બેસીએ તો બીજો 2-3 કપડા નાખતો જાય કે ભેગા ભેગા આને ધોઈ નાખી. કેવું સરસ. બાપ, મારા ભાઈ બહેનો, રામાયણના પ્રસંગો સ્થૂળ છે, પણ એની અંદર રહેલું પદાર્થ એ સૂક્ષ્મ છે. આ પૃથ્વી સ્થૂળ છે,
પૃથ્વી નામક ગ્રહ બિલકુલ સ્થૂળ છે. આપણે સ્કૂલમાં ભણીએ ત્યારે કેટલા એંગલ ઉપર પૃથ્વી છે, આ કેવું છે, આવું બધું ભૂગોળના ટીચર આપણને ભણાવતા. પરંતુ આ પૃથ્વી નામક ગ્રહ જે આપણને સ્થૂળ દેખાય છે, પણ એનું સૂક્ષ્મપણું જેટલો જેટલો માણસ અંડત ઉતરે પૃથ્વીમાં, તો ક્યાંક હીરા મળે, ક્યાંક મોતી મળે, ક્યાંક સોનું મળે, ક્યાંક ઓઇલ મળે કિંમતી. એ બધું સુખ. તો રામાયણના પ્રસંગો, રામાયણ એ અદ્ભુત છે. એ ભગવાન રામ વન ગયા એ બધામાંથી, પરંતુ એની પાછળ જે પદાર્થ છે એ સૂક્ષ્મ છે. અને તેથી નરસિંહ મહેતો આ ટોનમાં વાત કરે, સ્થૂળ અને સૂક્ષ્મની ટોનમાં. આ મારું ગુજરાતી ભાષાનો આદ્ય કવિ વાત કરે. એણે શું કહ્યું? ભૂતળ ભક્તિ એ તો બહુ મોટી છે, સ્થૂળ છે, પણ એમાં પદાર્થ નામનું જે તત્વ છે, એમાં પરમાર્થ નામનું તત્વ છે, એ ભક્તિ છે. ભૂતળ ભક્તિ એ જ પદાર્થનું અને બ્રહ્મનો ભૂતળ ભક્તિ વર્ણો છે એ સ્થૂળ છે કે આ બ્રાહ્મણ, આ વૈશ્ય, આ ક્ષત્રિય, જેને કઠિનમાં કઠિન સેવા ધર્મ સ્વીકાર્યો છે, એ આ સેવા કરનાર સેવક ધર્મ. આપણે એના વિભાગ કરી શકીએ, એની પંગત જુદી કરી શકીએ. ભાઈ આ બ્રાહ્મણો છે, બ્રાહ્મણો અહીંયા બેસે. હવે કોઈ વિભાજન ન થવું જોઈએ, હવે કોઈ ભેદ ન રહેવું જોઈએ એ કાળમાં. પરંતુ આ ચારેય વર્ણનું સૂક્ષ્મ રૂપ છે બાપુ સાધુ. સાધુ એનું સૂક્ષ્મ રૂપ છે, જે બધા વર્ણોની બહાર નીકળી જાય. સાધુ છે ચારેય વર્ણોનો જ્યુસ, અર્ક. શ્રીમદ ભાગવતજીમાં ભગવાન કપિલાચાર્ય વ્યાસપીઠ ઉપર બેસીને પોતાની માં દેવહૂતિની જિજ્ઞાસા પર સાધુ તત્વના રહસ્યો સમજાવે. તો સાધુ તત્વ અમારી ગંગા સતી કહે છે, વળી સમઢિયાળાને પૂછવું પડે. જાતિ રે પાતી નહીં, હરિ કેરા દેશમાં. ગંગા સતીનું ક્રાંતિકારી વચન, ભેદની દિવાલ તોડનારું વચન. આ શાહબુદ્દીન ભાઈને કોઈએ પૂછ્યું કે તમારું નામ શાહબુદ્દીન ને પછી સરનેમ રાઠોડ, તો તમારી જાતિ કઈ? સાહેબ સાચી વાત. કારણ કે કોઈ પણ નેમ થાય કે શાહબુદ્દીન નામ તો મુસ્લિમ છે, વળી રાઠોડ તો ઘણામાં સરનેમ આવે. એટલે આ બાપાને કોઈ પૂછ્યું કે શાહબુદ્દીન રાઠોડ તમારી જાતિ? એમને કીધું નર જાતિ. આ છે સૂક્ષ્મ સાહેબ, મારી નર જાતિ છે. કેટલો મોટો જવાબ છે સાહેબ. મારી વ્યાસપીઠ એની સૂક્ષ્મતાને પકડે છે. એમને તો ધડ દો ટૂંક જવાબ આપી દીધો, પણ કેટલો સૂક્ષ્મ જવાબ છે. તું હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, એ इंसान की औलाद तू इंसान बनेगा. कुदरत ने तो बख्शी थी हमें एक ही धरती, हमने कहीं भारत कहीं ईरान बनाया. મેઘાણીએ કામ કર્યું ભેદોની ભીતોને તોડવાનું. દર્શક દાદા એના ઉપર પ્રવચનો આપી અને ભેદો તૂટે. સાધુ એ વર્ણનો જ્યુસ છે, સાર છે, સૂક્ષ્મ છે. સ્વામીજી
મારા દાદા એટલે કે મારા ભગવાન જે ત્રિભુવન દાદા, એના નાના ભાઈ વિષ્ણુદાસ હરિયાણી, એણે સંન્યાસ લીધો અને ઋષિકેશમાં એ સૂક્ષ્મની ગતિ કરતા કરતા વિષ્ણુ દેવાનંદ ગિરી બન્યા, મહામંડલેશ્વર. મને તો દર્શન નથી થયા, પરંતુ એમણે જે ઉપનિષદના ભાષ્યોમાં પોતાના હાથે જ્યાં જ્યાં ટિપ્પણી કરી છે એ બધી સૂક્ષ્મ તત્વ તરફની યાત્રા છે. વર્ણ વ્યવસ્થા હોઈ શકે, વિભેદ ન હોઈ શકે. હું અહીંયા બેઠો છું, મારે બોલવાનું એટલે તમે મને અહીંયા બેસાડ્યું, તમે અહીંયા આવો બેસો તો હું ત્યાં બેસી જાઉં. આ તો એક વ્યવસ્થા માત્ર છે. અને આપણે ભેદ ઉભો કર્યો કે અહીંયા બેસે ને અહીંયા બેસે ને આમાં. આ ભેદભાવ પણ કચ્છમાંથી નીકળી જવો જોઈએ, ક્યાંક હોય તો, ક્યાંક હોય તો. આપણે તો નર નારીની જાતિનો ભેદ પણ નથી જોયા વેદાંતમાં. પ્રકૃતિ અને પુરુષના જ દર્શન કર્યા છે, અને બંનેનો આત્મા એક જ છે. એટલે મેં તો કહે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં. આ સ્ત્રી, આ પુરુષ, આ ફલાં ત્યાં સુધી તમને નહીં દેખાય, અને ગમે તેટલી સાધના કરશો તો પણ બધું જ ખોટું પડશે. પણ સૂક્ષ્મની યાત્રા તો ગંગા સતી કહે છે, જાતિ રે છોડીને પાનવા, હવે અજાતિમાં જાવું ને. મને બહુ ગમતો વિચાર. ગંગા સતી એમ કહે વર્ણ તો વિકાર છે, સંસ્કાર નથી. ફૂટી નીકળેલું ખાવા ફેર થાય શરીરમાં કઈક ફૂટી નીકળે, આ વિકાર છે. જાતિ રે છોડીને પાનવા, અજાતિમાં જાવું ને. એ જી મેલવો વર્ણનો વિકાર. કારણ જાતિ રે પાતી નહીં મારા હરિ કેરા દેશમાં. જાતિ રે પાતી નિર્માન, એવી રીતે રહે નિર્માન. પારકારે અવગુણ કોઈ ના જુએ નહીં ને. એવી હારે અવગુણ કોઈ ના જુએ નહીં ને. એને કહીએ હરી કેરા દાસ, એને કહીએ હરી કેરા દાસ. આ તો સમઢિયાળું બોલ્યું, પણ શંકરાચાર્ય શું બોલ્યા? રેન્જ તમે જુઓ, સમઢિયાળાથી શંકરાચાર્ય. નમે મૃત્યુ શંકર નમે જાતિ ભેદ. જગદગુરુ કહે મને કોઈ જાતિ કાલડીનો આ બ્રાહ્મણ સાહેબ સામાન્ય બ્રાહ્મણ નથી. આ વિનોબાજી કહે આ માણસે જગતમાંથી ભેદની રેખાઓ ભૂંસવા માટે કાલડીથી કેદાર સુધીની યાત્રા કરી. એને 32 વર્ષે તો પૂરું કરી નાખ્યું સાહેબ. આ બધા મહાપુરુષોએ આ કર્યું.
નમે છોકરાઓ, યુવાન ભાઈ બહેનો, આ તો હું ગવડાવ્યા જ કરું છું, પણ આવા સ્તોત્રોય થોડાક શીખજો અને યાદ કરજો. ભીતર સૂક્ષ્મ તરફ આપણી ગતિ થશે. નમે ન બંધો ન મિત્ર ગુરુદેવ શિષ્ય ચિદાનંદ અહં વિકલ્પો શરીરમાં મારો આકાર છે, સૂક્ષ્મમાં હું નિરાકાર છું. શંકરાચાર્ય મને તમને લઈ જાય, તમારો ગોરો વર્ણ, તમારો કાળો વર્ણ, તમે 5 ફૂટ ઊંચા, તમે 4 ફૂટ ઊંચા, તમારું શરીર મોટું, તમે ક્ષીણ, આ બધા આકારો છે, સ્થૂળતા છે, પણ અંદરથી તો નિરાકાર રૂપ. મારો માયલો તો નિરાકાર. કલ્પો નિરાકાર વિભો વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયા સદા મે સમાવમ બંધ ચિદાનંદ શિવોહમ સૂક્ષ્મ. હવે કોઈ પુણ્ય નહીં, કોઈ પાપ નહીં, કેવલ પ્રેમ. તુલસીદાસજી માનસમાં શંકર મતને ઉદ્ધૃત કરતા લખે છે, ન પુણ્યમ પાપ હરમ સદા શિવકરમ વિજ્ઞાન ભક્તિ પ્રદમ માયા મોહ મલાપહમ સુવિમલમ. શું સૂક્ષ્મ? પ્રેમાંબુપૂરમ શુભમ. પાપ અને પુણ્ય બંને શંકરાચાર્ય ભગવાન મને, આપણો બાપ, સનાતન ધર્મનો કૈલાસી વડલો, એ કહે છે અહમ નિર્વિકલ્પો નિરાકાર વિભો વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયા સદા સમાત્વં નમોદિન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ વ્યવસ્થા હોવી જોઈએ, ભેદ ન હોવો જોઈએ, એટલું પાકું. વ્યવસ્થા હોવી જોઈએ, ભેદ નહીં. જગતગુરુ ભગવાન કોઈ આપણા 4 પીઠના કોઈમાંથી કોઈ આચાર્ય આવે તો એને આપણે આપણા કરતા ઊંચું આસન આપવું પડે. એ ભેદ નથી, એ આપણો આદર છે, આપણી પરંપરા. પણ એની દ્રષ્ટિમાં તમે નીચા બેઠા, એ તમે સામાન્ય સોનું, એવું શંકરના મનમાં કોઈ દિવસ ન હોય. એ તો દેવતાઓને પાસે રાખે ને ભૂતદાઓને પાસે રાખે, એ તો બધાને હારે રાખે.
આ જે વાત છે સૂક્ષ્મની યાત્રા. એટલે કથાના પ્રસંગો એ તો સ્થૂળ હોય, ઘણી વખત લોકો ઇતિહાસની દ્રષ્ટિ છે એને મૂલવે, પણ એનું અધ્યાત્મ. એટલે સાધુ એ સૂક્ષ્મ તત્વ છે. અને હવે વિષ્ણુ દાદાની બે વાત કરવી છે. એને ટિપ્પણી કરી છે કે આ જગતમાં 5 અરીસાઓ છે. તમે સમર્થ સદગુરુનો આશ્રય કરીને તમે જે કંઈ આરંભ કરો ને, તમને અસ્તિત્વ મદદ કરવા આવશે. નવી નવી કૂંપળો ફૂટશે. આછા હવે જો નીર જે 10 ઉભો દેવરો, એ જ્યાં આપણો ગુરુ ઉભો હશે ત્યાંથી વિચારોની સરવાણીઓ ફૂટશે. જગતગુરુ આદિ શંકરના શિષ્યો ઉપર કાશ્મીરમાં તંત્ર પ્રયોગ કરી અને પરેશાન કરવામાં આવે અને ખબર પડે શંકરને કેદારમાં કોણ મારા આશ્રિતોને પરેશાન કરે છે, કોણ છે આ? આછા નીર ત્યાંથી શરૂ થાય, ચૈતન્ય ત્યાંથી પ્રગટ થાય. તો દાદાએ 5 દર્પણ બતાવ્યા અને પછી એક દર્પણાષ્ટક લખ્યું. મને કેટલી મદદ મળે છે. હું તો મુકુરાષ્ટક માંડીને બેઠો છું, મને ખબર નથી આમાં. પણ દાદાની ટિપ્પણીઓ ઉપનિષદ ઉપરના એના ભાષ્યો અને પોતાના અક્ષરમાં જે ટિપ્પણી, એમાં જે મને આજ સવારે મળ્યું તે આ છે. 5 દર્પણો બતાવ્યા છે. બંધવ તવ પદ બાર. આવા બુદ્ધ પુરુષોને પ્રણામ સિવાય આપણે કંઈ આપી શકીએ નહીં, અને આ સિવાય કંઈ ના આપી શકાય. અને કાં તો એનો રાજીપો ત્યારે વધારે થાય કે એને કહેલા સૂત્રને આપણે પ્રમાણિકપણે ચરિતાર્થ કરવાનો વિનમ્રતાપૂર્વક પ્રયત્ન કરીએ તો એને થાય કે મારું ફળ પાક્યું. એને 5 અરીસા કીધા. અનંત શ્રી વિભૂષિત પરિવાર કાચાર્ય, સર્વશાસ્ત્ર પારંગત, कैलाश पीठाधीश्वर, षष्ठम पीठाधीश महामंडलेश्वर विष्णु देवानंद गिरी. આ છે ને મારું મૂળિયું બહુ સજળ છે ને એટલે હું ગયા કરું છું, બાકી તો હુકાઈ ગયા હોત સાહેબ. આરા નો ઉતરાય ચોમાસે ને સાંભળે, પછી એના જેઠે પાણી જાય, એમાં કાંકર ઉડે કાગડા. મૂળિયું છે. આવા મહાપુરુષો અને આપ જેવા સંતો જે આશીર્વાદ આપો છો, સમાજ શુભેચ્છા પાઠવે છે, એને લીધે આનંદ આવે છે. એટલે મદદ બહુ મળે. ઓશો કહે કે સૂરજ ઉગે એટલે તમારા દરવાજામાં અંદર એને આવવાની ઈચ્છા થાય છે. કિરણો, તાજી કિરણો, માસૂમ, પૂર્વ દિશાના ફ્રીજમાંથી નીકળેલી તાજી કિરણો, એને તમારા ઘરમાં આવવું છે, પણ તમે દરવાજો થોડોક તો ખોલો, નહીતર ટકરામ દસ્તક દઈને કિરણો પાછી ફરી જશે. જેના મન બંધી આરસ છે એને સૂક્ષ્મ ભાવ નહીં સમજાય એવું છે. 5 દર્પણ છોકરાઓ. 1 શાસ્ત્ર દર્પણ. શાસ્ત્રાનુકૂળ છે, શાસ્ત્રાનુકૂળ છે. અથવા તો કદાચ કોઈ સાધુ પુરુષ બોલે અને શાસ્ત્રમાંથી ન મળે તો સમજવાનું કે શાસ્ત્રો લખવાનું ભૂલી ગયા છે. ઠાકુર રામકૃષ્ણ પરમહંસ આવું કહેતા. એમ કોઈ વાત કરતા કહે કે આ વેદો આમ કહે, એ તો નિપટ ગવાર, સાવ અનપટ ઠાકુર રામકૃષ્ણ. અને બંગાળ તો બુદ્ધિમાનોનો પ્રદેશ આખો, કેવા વિદ્યાધરો બંગાળમાં એના કાળમાં થયા. એમાં કોઈ પંડિતે પૂછ્યું કે ઠાકુર તમે કહો છો કે આ બધું વેદોમાં, પણ અમે તો 3 દિવસથી ફાંફા મારીએ છીએ, વેદોમાં તો ક્યાંય છે જ નહીં. આ તો કે વેદવાળા લખવાનું ભૂલી ગયા છે.
આ દાદાગીરી જે સાધુની છે, આ જે મહિમા છે. પહેલું દર્પણ બનાવ્યું વિષ્ણુ દાદાએ, શાસ્ત્ર. આમાં આપણે આપણું મોઢું જોવાનું છે. આ આપણા દર્પણો. પછી કોઈ પણ શાસ્ત્ર હોય, મને કોઈ તકલીફ નથી. કોઈ પણ શાસ્ત્ર, જે ધર્મનું જે શાસ્ત્ર હોય, મુબારક. એ દર્પણમાં આપણે આપણી જાતને જોઈએ. પણ બીજું દર્પણ ગુરુ. આપણો ગુરુ આપણો હરીફો, આપણો આય, આપણને કે આઈ નો, દીકરા હું તને જાણું છું. ગુરુ આપણું દર્પણ છે. વ્યાખ્યા કરવાનો બહુ મન થાય સાહેબ, કેટલું. ગુરુએ આપેલો મંત્ર આપણો હરીસો છે. એટલે ઘણા લોકોને મંત્રની સાધના કરનારા એવી સ્થાને પહોંચ્યા કે એને મંત્રની દેવતાઓના દર્શન થયા છે. આ મંત્રનો આ દેવતા સાહેબ, ગાયત્રીનો જાપ જેને બરાબર કર્યો હોય તો એ શબ્દો નીકળી જાય, સૂરજની કિરણો ફૂટે. એની જે દેવતા સૂર્ય છે, ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. શાહબુદ્દીન બાપા, આપ તો હાઈસ્કૂલમાં ટીચર આચાર્ય રહ્યા, પ્રિન્સિપાલ. મારા જે હાઈસ્કૂલના આચાર્ય હતા નન્ના મહેતા, NN મહેતા સાહેબ, સાધુ પુરુષ. એ મને કહે કે રામાયણ તો તું ગાય, પણ મારે એક વાત કહેવી છે. હું ભણતો એમની પાસે ત્યારે કહેતા કે રામ રામ કરતા રામના દર્શન કદાચ ન પણ થાય, પણ માણસ રામ બની જાય. આ તો સૂક્ષ્મ તત્વ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આદમી જીવોહમ મટી જાય ને શિવોહમ થઈ જાય સાહેબ. આ સૂક્ષ્મ. અરે મહેશ પંડ્યા, આપણો મહેશ મારો શિક્ષકની ટ્રેનિંગના કોર્સમાં હતો, તો હું પહેલેથી સાહેબ લીલી અક્ષરમાં જ લખું, લીલી શાહીમાં જ લખું. હા, એણે મને પૂછ્યું કે હા લીલી શાહી શું કામ વાપરું? લીલામાં જ મોટે ભાગે લીલી જ તે મારી પેલી હોય. હું કાંઈ પણ લખું તો લીલા અક્ષર. ત્યારે મેં એને જવાબ આપેલો, એ મને મારા આચાર્ય યાદ આવે એટલે મેં કીધું મારા પ્રિન્સિપાલ જે છે ને એ લાલ શાહીથી જ સાઇન કરતા. NN મહેતા, નન્ના મહેતા, સર્ટિફિકેટ ઉપર કે પછી મેટ્રિકના પહેલાં હતા, પહેલી વખત મેટ્રિકનું અમને અમારે સેન્ટર મળ્યું મોવાનું, ત્યારે એના કંડક્ટર હતા. એ બધી લાલ પેનથી, એ લાલ પેનથી સાહેબ સહી કરે ને ત્યારથી મારું મન લાલ, કે મારે લાલ, પણ પછી સ્વભાવ નકલ કરવાનો નહીં ને, એટલે એ લાલમાં કરતા મેં લીલું. નહીતર મારું આકર્ષણ હતું લાલ પેનથી. હું પણ સાધુને નકલ કરવાનો સ્વભાવ ન હોય સાહેબ. હા, એને સ્વભાવ, એટલે મેં લીલીમાં શરૂ કર્યું. આ મારા પંડ્યાની સાથે થયેલી વાત, હંમેશા લીલી વાપરું. અને લાલ રંગ પાછો ખતરાનો રંગ છે સાહેબ. લાલ રંગ મોટો ખતરાનો લીલો રંગ. એ તો હરિશસ્ય શ્યામલા માતરમ, હરિયાળું આખું. એનો આ તો વર્ષો પહેલાની 64-65 ની વાતો છે આ બધી. ઘણાનો ત્યારે જન્મ નહોતો થયો. આગુની વાતો છે આ બધી. શાસ્ત્ર આપણું દર્પણ છે, આપણો ગુરુ આપણું દર્પણ. પણ ગુરુમાં કેટલા પ્રકાર છે. કોઈ ધર્મગુરુ છે, કોઈ કુલગુરુ છે, કોઈ સદગુરુ છે. કેટલા પ્રકાર છે. કોઈ વિદ્યાગુરુ છે. રતિબાપા બોરીસાગર વિદ્યાગુરુ, બરાબર. આપે કીધું હતું રતિબાપા આજ એવા કપડા પહેર્યા છે કે ભાંગેલું રજવાડું નીકળ્યું હોય સાહેબ. કેટલા અમારા અનુભવો છે સાહેબ કરેલા બધા. પેલો બંધ ગળાનો કોટ પહેર્યો હતો રતિબાપાએ,
એવું શાહબુદ્દીનભાઈ કહેતા. ઘણા કાનગુરુ હોય, કાનગુરુ કાનમાં મંત્ર આપે એને કાનગુરુ કહે. ખેર, સાધુ ધર્મગુરુ નથી. સાધુ કોઈનો કુલગુરુ નથી. સાધુ તમામ ગુરુઓનો જ્યુસ છે, સૂક્ષ્મ છે. એટલે મારા દાદા એમ કહે છે કે ગુરુ શબ્દ, ઉપનિષદે તો ગુરુ શબ્દ જ વાપર્યો. સદગુરુ શબ્દ તો મધ્યકાલીન કાળમાં આવ્યો. બાકી ઉપનિષદમાં તો ગુરુ 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 મેવાભિગત છે, સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, ગુરુ શબ્દ જ વખરે. પણ ગુરુના આપણે ત્યાં ઘણા વિભાગ છે. બધાની પોતપોતાની એક અસ્મિતા છે. પણ સાધુ બધાય ગુરુનો સરવાળો છે, સૂક્ષ્મ છે. એટલે પાંચમા દર્પણમાં દાદા આવું કહે, પહેલો ગુરુ શાસ્ત્ર, દર્પણ શાસ્ત્ર. બીજો આપણો ધર્મગુરુ કે જે હોય તે, એ આપણું દર્પણ છે. ત્રીજું આપેલો મંત્ર. મંત્રમાં મંત્રની દેવતાના દર્શન થવા માંડે. એક કાળ હતો ભારતમાં કે મંત્રનિષ્ઠ માણસો મંત્રને સિદ્ધ કરી અને યજ્ઞમાં જ્યારે જે દેવતાને આહુતિ મંત્રપૂર્વક આવે ત્યારે એ દેવતા હાથોહાથ આહુતિઓ સ્વીકારતા હતા. આ આપણા દેશનું સત્ય છે. આવું થઈ શકે. ત્રીજું દર્પણ વિષ્ણુ દાદા કહે છે એ છે મંત્ર. જે ગુરુએ નામદાન કર્યું હોય કે મંત્રદાન કર્યું હોય, જે કર્યું હોય એ આપણું દર્પણ છે. અને ચોથું દર્પણ છે વિષ્ણુ દાદાની દ્રષ્ટિમાં, એ છે સૂત્ર. વેદોના મહાવાક્યો, ઉપનિષદોના 4 મહાવાક્યો એ આપણા અરીસાઓ છે, આપણા દર્પણો છે. પરંતુ સરવાળો કરતા એમ કહે છે કે બધા જ દર્પણોનો સાર સૂક્ષ્મ તત્વ છે. એવો કોઈ સાધુ મળે, એવું સાધુ જેવું દર્પણ બીજું કોઈ નથી. આ સાધુ માણસ વિદ્વાન હોય, સાધુ ન પણ હોય. માણસ ગમે તેવી પદવીધારી હોય પણ સાધુ પણ ન પણ હોય. એટલે હું વચ્ચે કહી ગયો, આખા રામચરિત માનસમાં સાધુતા શબ્દ એક જ વાર લખ્યો છે. વિરલ છે એના જેવું કોઈ. આખા રામચરિત માનસમાં સબવિધિ સાધુ એક જ વાર, અને પૂરા રામચરિત માનસમાં પરમ સાધુ કેવલ એક જ વાર શબ્દ આવ્યો. વિષ્ણુ દાદા મૂળ તો સાધુ કુળ ને, એટલે એને અને સંન્યાસીઓને આપણે સાધુ જ કહીએ છીએ ને. સંન્યાસી સાધુ, સંન્યાસી સાધુ, વિરક્ત સાધુ, વૈરાગી સાધુ, બધાની સાથે સાધુ શબ્દ લગાવ્યો. પણ એમણે ખાસ એ જે મૂળ હતું ને, એ સાધુ પણ જે છે. થાન ચોટીલાની બરણી, એમાં તમે ગામડાની બેન જેને અથાણાની યોગ કર્મ શું કૌશલ્યમ હોય એને એવું અથાણું કરે કે આખું ગામ એની પાસે અથાણું. અને થાન ચોટીલાની બરણીમાં અથાણું ભરી દો ને, એવી ગામડાની માતાજી એવું અથાણું કરે. પછી એને વરસ પૂરું થઈ જાય, એને ધોઈને કાઢી નાખો, ગમે તે કરો, પણ એમાંથી વાસ ન જાય એવું અથાણું. એમ ક્યાંક કુળની સૂક્ષ્મતા તો રહી જ જાય છે, રહી જ જાય. એટલે છેલ્લે એમણે સાધુને સૂક્ષ્મ કહ્યું છે. સાધુ આ શબ્દ જ પવિત્ર કરી દે મને ને તમને. સાધુ શબ્દ એ સૂક્ષ્મ. આવા 5 દર્પણો. અને પછી દાદાએ રુદ્રાષ્ટક બહુ ગાતા ને, આ તો હમણાં પકડાયું બધું એના હસ્તાક્ષરમાં. હમણાં બહુ જોઉં છું કે એમણે શું ઉપનિષદ ઉપર ટિપ્પણીઓ કરી છે. એટલા હમણાં એ રુદ્રાષ્ટક ગાયા કરે. બાકી સંન્યાસીઓને સંગીત ને ગાવું ને એ બધું કરવાનું મનાય છે. એ બહુ ગાઈ ન શકે. પછી ગાય જેવા થઈને બેસી રહી બિચાર. કારણ કે કોઈ ગાવા ન દે. ગાવાનું ઘણી ઉમંગ હોય, ઘણો ઉર્બા થાય, પણ હવે નિયમો ના પાડે
તો તમારે ગવાય નહીં, તમારે એન્જોય. અમુક આપણી પરંપરાઓ જેવી છે કે તમારે એન્જોય કરાય જ નહીં. આ જગત તો એન્જોય, આ કેટલું મોટું ખોટું સૂત્ર આવ્યું. જગત એન્જોય કરવા જેવું છે. આવી સુંદર પૃથ્વી માણી લો સાહેબ. અમારો તખતદાન ગાઈ ગયો. અગમય ગોચર અલખ ધણીની મોજ મારે મોજ મારે રામ કૃપાએ ને રોજ અને રંગના કામ કરશે એવી કોઈ નહીં ભૂલશે. જીવન નથી જંજાળ, જીવન છે જીવા જેવું મોજ મારે મોજ હું ને તમે દર્પણ આપણા સાધુની તસવીરો આપણે રાખતા હોઈએ, આપણી શ્રદ્ધા હોય તો, પણ મારે તમને વિનંતી કરવી છે કે એની તસવીર રાખવા કરતા સાધુનું દર્પણ રાખવું. રોજ જોયા કરો કે આમાં ક્યાંય હું દેખાઉં છું. તસવીર તો સહેલી છે. કાક બાપુએ વેદના વ્યક્ત કરી, માડી તારી છબીઓ ઘરમાં ચોડે પણ કીધેલું તારું કાંઈ ન કરે. તારા ફોટા તો લટકાવી રાખે પણ તારું કીધેલું કશું ને. હે આશાપુરા, હે માતાના મઢવાળી જગદંબા, સાધુનો ફોટો નહીં, મારા ઘરમાં સાધુની તસવીર નથી. આ સાધુ દર્પણ રૂપ છે. એમાં હું મને જોઉં કે આમાં આ સાધુતામાં હું કેવો દેખાઉં છું, એને તસવીર. અને મેં એક વખત કહ્યું છે, સાધુ એ તસવીર નથી, મારી તમારી તકદીર છે સાહેબ. આપણું ભાગ્ય છે, આપણું નસીબ છે. ભાઈ મારે ભાગે મળ્યો મને કોઈ સાધુ પુરુષનો સંગ. પ્રારબ્ધ હોય, નસીબ હોય ત્યારે સાધુ મળે. એટલે આ સાધુ શબ્દ બહુ, દાદા સાધુ ને પાંચમું દર્પણ કહે છે. અને બધા દર્પણનો સાર છે. સાધુ મન વિશુદ્ધ એક તીરથ, સાધુ ભક્તિ ગંગ ભગીરથ. અમારો એક સાધુ છે, પાર્થ હરિયાણી છોકરો, સુરતમાં કદાચ જીરા ઘસે છે ખબર નહીં. એને સાધુના છોકરાને જે હુજે એને આવું જ હુજે. એને મને મોકલ્યું છે, બાપુ સાધુ મન વિશુદ્ધ એક તીરથ, સાધુ ભક્તિ ગંગ ભગીરથ, સાધુ સકલ લોકમાં ન્યારો, સાધુ એ તો 52 અક્ષર બારો. બારે શું ન્યાય આપ્યો છે સાધુતા. સાધુ માળા કેરો મેરુ. નાભાજીએ તુલસીદાસજીને માળાનો મેરુ બનાવ્યો. 108 ભક્તોની માળા બનાવીને પછી મેરુ સાધુને બનાવ્યો તુલસીદાસ. સાધુ માળા કેરો મેરુ, સાધુ દિન હિતનું દેરું. ક્યાં જાય સાહેબ? નાની એવી દેરડી સાધુ, એની પાસે જઈને ઉભા રહીએ. અમે ક્યાં જઈએ? સાધુ માળા કેરો મેરુ, સાધુ દીન હીનનું દેરું, સાધુ વર્ણ નથી કે જાતિ, સાધુ સુર અને સુકરાતી. સત્યનો ઉપાસક સાધુ તો સુકરાતી હોય, સુરદાસ જેવો હોય. સાધુ સુર અને સુકરાતી, સાધુ નરસિંહ મીરા નાનક, સાધુ થાકેલાનું થાનક. થાકી જાય એને થાય કે હવે હાલો ને આ સાધુડેની પાસે 5 મિનિટ બેસી લઈએ એટલે જન્મનો થાક ઉતરી. છોકરાએ સારું લખ્યું. સાધુ
નરસિંહ મીરા નાનક, સાધુ થાકેલાનું થાનક, સાધુ માનવતાનું માનક, અને સાધુ પ્રેમ નીતરતું પાનક. પ્રેમ નીતરતું પાનક. સાધુ સત્ય રામ સુખ રાશિ, સાધુ પૂર્ણ પ્રેમ વ્રજવાસી, સાધુ કરુણામાં કૈલાસી, સાધુ તોડે બંધન બેડી, સાધુ મહાવીરની કેડી. કેડીનું પ્રતીક છે. સાધુ તોડે બંધન બેડી, સાધુ મહાવીરની કેડી, સાધુ શુદ્ધ રૂપ સોહાગી, સાધુ બુદ્ધ કોઈ બડભાગી, સાધુ પરમ તત્વ પરખંદો, સાધુ પરમ તત્વ પરખંદો, સાધુ મોટા ઘરનો બંદો. મોટા ઘરનું ઠેકાણું. સાધુ પરમ તત્વ પરખંદો, પરમ તત્વને જાણનારો પરખનારો, સાધુ મોટા ઘરનો બંદો, સાધુ લાખ જનેતા તોલે. એક સાધુ 1,00,000 માનું કામ કરતી હોય. સરદારપુરના રાવત ભગત ચલાળા દાન બાપુના મંદિરે ગયા અને જનનીથી એક ડગલું મેં સંતને આગળ જોયા. સંતોનો સ્વભાવ છે એવો જનેતાના ગોદની જેવો. સાધુનો સ્વભાવ માની ગોદ. પણ રાવત ભગતને એમ કહ્યું કે ના 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 ના, અમારી ભૂલ થઈ ગઈ. એક ડગલું મેં આગળ જોયા, જનનીથી જગ સંત. માં તો સુડાવે ને સંત જગાડે ને ભેળવી દે ભગવંત. અવદાન બાપુની મંદિરે એમણે આ પ્રાર્થના કરી. સાધુ લાખ જનેતા તોલે. આ લીટી બોલું પણ ખોટો અર્થ ન કરતો બોલો, કારણ વગર તમારા મનમાં કીડો ઉત્પન્ન થાય કે બાપુ એટલા માટે વાંચ્યું. પણ હવે તમે જે નક્કી કરવું એ કરો ને સાહેબ. 80 ને આરે પહોંચ્યો છું, હવે મારો કે જીવાડો, હરી મને 2.5 અક્ષર શીખવાડો. ભગવતી કુમાર શર્મા, એમના પત્ની ગુજરી ગયા અને પછી એને આ લખ્યું કે મારા 80 વર્ષ થયા. મને સંભળાવી આ કવિતા કે બાપુ 80 થયા છે. 80 ને આરે પહોંચ્યો છું, હવે મારો કે જીવાડો, હરી કબીર સાહેબને યાદ કર્યા, મને 2.5 અક્ષર શીખવાડો. મેં સાહિત્ય વિશે ઘણું કર્યું, મેં આટલા ગ્રંથો લખ્યા, આટલી કવિતાઓ લખી, હવે મારે બધામાંથી બહાર નીકળવું છે અને 2.5 અક્ષર મને શીખવાડી દો. આવી વાત ભગવતી કુમાર શર્માએ કરી. તો એટલે હવે શું ચિંતા કરવાની, જે અર્થ કરવો એ કરો. પણ હવે આને લખ્યું છે તો વાંચો, સાંભળો. સાધુ લાખ જનેતા તોલે અને સાધુ બાપુ બાપ કહીને બોલે. બીજું કઈ બોલે. સાધુ લાખ જનેતા તોલે અને સાધુ બાપ કહીને બોલે. સાધુ ગગન માર્ગી ગાણું. સાધુ તો ગગન ગઢમાં રમવા ને હાલો, નિવાસી પદમાં સદા માલો. મધ્યમ માર્ગી બુદ્ધનો જે પેગામ છે. સાધુ ગગન માર્ગી ગાણું, સાધુ નિર્દોષોનું નાણું. જેનામાં કોઈ દોષ નથી એની તિજોરી સાધુ છે સાહેબ. કોઈની ભીડ ન પડે. સારું લીધું છોકરા. સાધુ દોષ કદી ના દેવે, કોઈને દોષ ન દે. તમે આમ તમે આમ. સાધુ દોષ કદી ના દેવે, કારણ સાધુ શુદ્ધ સનાતન સેવે. શુદ્ધ સનાતન ની સેવા કરતો હોય, સકલ જગતમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. મેં તો કહે શ્રી રામમય સબ જગદાની, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આખું બ્રહ્મમય લાગે. સાધુ ગગન માર્ગી ગાણું, સાધુ નિર્દોષોનું નાણું, સાધુ દોષ કદી ના દેવે, સાધુ શુદ્ધ સનાતન સેવે, સાધુ કરુણા કુમકુમ ચોખે. સાધુ કરુણા કુમકુમ
ચોખે સાધુ પતિત જનોને પોખે. જેને કોઈ ન બોલાવે એને સાધુ બોલાવે, એને પોખે, એને સન્માન આપે. સાધુ પતિત જનોને પોખે, સાધુ બ્રહ્મ બાવડે જાલી, સાધુ આવે ઘર લગા હાલી. આપણો હાથ પકડી અને આપણા ઘર સુધી, આપણા મૂળ મુકામ સુધી, આપણા ઘરાના સુધી આપણને પહોંચાડી દે. છોકરો ડાયો છે. સાધુ ભય કદી ન ભાખે, સાધુ નિર્ભય પદમાં નાખે. સાધુ કોઈ દિવસ ભયની વાત ન કરે, આપણને નિર્ભય પદમાં લઈ જાય. અભયમ સત્વ સંશુદ્ધિ ત્યાં પહોંચાડી જાય. સાધુ સહજ મંત્ર સુખકારી, સાધુ નિત્ય નૂતન અવતારી, સાધુ બ્રહ્મા મુખ બિરદાયો, વિધિ હરિહર કવિ કો બીત બાની, કહત સાધુ મહિમા સકુચાની. સાધુ બ્રહ્મા મુખ બિરદાયો, સાધુ ગીતા માય ગવાયો, પરિત્રાણાય સાધુ નામ. સદભાવે સાધુ ભાવે છે ગીતા, સાધુ ગીતામાં ગવાયો. સાધુ સહજ મંત્ર સુખકારી, સાધુ નિત્ય નૂતન અવતારી, સાધુ બ્રહ્મા મુખ બિરદાયો, સાધુ ગીતા માય ગવાયો, સાધુ ચાર વેદનો છાયો. છાયો આપણને 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 વિશ્રામ આપે. સાધુ ચાર વેદનો છાયો. સાધુ તો પરમાર્થનો પાયો. પાયો પાયો. કેટલા સરળ શબ્દોમાં સાધુ સંહિતા ઉભી કરી છોકરાએ. એક સાધુ સંહિતા. અને આ તો ઠીક છે, મોકલ્યું એટલે હું તમારે બાકી હવે એક એક લીટી લઈને હું તમને શાસ્ત્રોમાંથી કાઢી કાઢીને આપી શકું કામ આટલા. મેં તમને એક દિવસ કહ્યું કે રામના તમે જેટલા સદગુણો મને લખીને આપો હું તમને શાસ્ત્રોમાંથી બતાવી દઉં. એમાં એક શિક્ષકે પ્રયત્ન કર્યો કે બાપુ 3 દિવસ હું એક શિક્ષક છું. પહેલા 3 દિવસની કથા સાંભળીને હું નીકળી ગયો હતો. મેં મારા ધોરણ 5માં એક પ્રોજેક્ટ આપ્યો. તમને જે સારા ગુણો વાગે તે મને 15 મિનિટમાં લખી આપો. લાગે એ મને લખી આપો. દરેક બાળકોએ ઘણું સારું લખ્યું અને હું કથા સાંભળીને આવેલો એટલે એક પછી એક બધા જ ગુણ રામમાં છે એ મેં મારા કથા કૃપાથી બાળકને ગળે ઉતરાવ્યું. શિક્ષકો આવા પ્રોજેક્ટ કરતા થઈ જાય તો ટીએલસી સફળ થઈ જાય. ટ્રુથ, લવ, કમ્પેશન. સારો પ્રોગ્રામ હતો છોકરા. ખુશ રહો બેટા. સારો હતો. ટીચિંગ, લર્નિંગ, કેર. ઋષિની સ્કૂલ છે, કાલે હું ગયો હતો. જેમાં ટીચિંગ, લર્નિંગ અને બધાની કેર કરવાની એ છે TLC. ટ્રુથ, લવ, કમ્પેશન. સત્ય, પ્રેમ, કરુણા. તમે મને કહો એટલે તો હું આવું સાહેબ. ના પાડું તોય પાછો ફોન કરીને આવું, પણ તમે મને ન કહો ન આવું ને તોય મારા હૃદયમાં જે ભાવ છે ને એ જ તમારું સન્માન છે. હું તો કાલે ગયો હતો પછી. કેવો સરસ પ્રોગ્રામ, બહુ સરસ. તો બાપુ કથા કૃપાથી બાળકને ગળી ઉતરી જાય એવી રીતે એને જે સારા લક્ષણો બતાવી મેં બધા સિદ્ધ એને બતાવ્યું. પણ એક બાળકે લખ્યું કે બાપુ રોજ 11 વાર હનુમાન ચાલીસા કરે, એ ગુણ રામમાં હતો. અને ભણાવાય નહીં અને ઘર ભેગા કરી દેવાય સાહેબ, અને પ્રગતિ પત્રકમાં સહી કરીને મોકલી દેવાય કે તું 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 લંડન વયો જા. હવે આ તો મારે મુશ્કેલી પડશે. મેં કીધું કે તમે જે કંઈ કહો રામના એ ગુણ સિદ્ધ કરું, પણ હનુમાન ચાલીસા રામના કાળમાં નહોતા, એ તુલસીના કાળમાં આવ્યા. જો રામના કાળમાં હોત તો હનુમાનજી રામજી 11 વખત હનુમાન ચાલીસા કરત. પણ એ વખતે એને શું કહ્યું? ભરત ભૈયા કપી કે ઉર્ન હમ નાહી. હું આ વાનરના
ઋણમાંથી કરી મુક્ત નહીં થાવ. હે હનુમાન, તે જે ઉપકાર કર્યા રઘુકુળ ઉપર, આ હનુમાન ચાલીસા કરતા તે 108 વખત માની લો હનુમાનજીનું સ્મરણ કર્યું છે એટલે આ પણ સિદ્ધ થાય. પણ છોકરો ગજબનો છે. રામે 11 વખત હનુમાન ચાલીસાના પાઠ કર્યા. એને શિક્ષક તમે કાલે મારી પાસે લેતા આવજો અને કાલે એને રવિવાર છે હું એના દર્શન તો કરું. બાબરિયા ગજબ છે સાહેબ. બાબરિયા ગજબ. છોકરો એના બાપને રિઝલ્ટ બતાવવા ગયો એટલે 96 માર્ક, 90 માર્ક નહીં, 96 માર્ક. એ તમે કોને કેટલા હતા? તમે નથી જોયું પ્રગતિપત્ર? નથી જોયું. ઠીક છે. એટલે જવા દો, નથી, ગોટો ચડી ગયો છે. પછી યાદ આવશે તો જાઓ. અને બીજા ગુણ તો લગભગ તમામ વિદ્યાર્થીઓ લખેલા હતા કે નીચે જીવનમાં રામજી કોઈ દિવસ ગાળ નથી બોલ્યા અને એ સાચું, ક્યારેય ખોટું નથી બોલ્યા, એ બધું સાચું. કેવો સુંદર પ્રયોગ કર્યો આ શિક્ષકે કથા સાંભળે. તો આપણે વાતો કરીએ છીએ સાધુ 4 વેદનો છાંયો, સાધુ પરમાર્થનો પાયો, સાધુ જન્મો નથી કે જાયો, એ તો ભય પ્રગટ કૃપાલ. સાધુ જન્મો નથી કે જાયો, સાધુ નિજ ઈચ્છાએ આયો, નિજ ઈચ્છા નિર્મિત તનુ, સાધુ નિજ ઈચ્છાએ આયો. અને પછી સાધુ ઈશ્વર એક કહાયો. એક સાધુ ઈશ્વર એક કહાયો, સાધુ પાર્થદાસ ગુણ ગાયો. પાર્થ હરિયાણી છોકરો છે અમારા સમાજમાં, એને બહુ સરસ લખ્યું છે. 14 વર્ષની 4 અને કન્યા 14 વર્ષ. આનું બહુ કમ્પોઝ કરશું આપણે પછી કે સાધુ શું છે. સરસ. તો સાધુ એ સૂક્ષ્મતાનો છેલ્લો છેડો છે. તો મારા બાપ દર્પણની કથા ચાલે છે ત્યારે શાસ્ત્ર આપણું દર્પણ છે. આપણો ધર્મગુરુ, આપણો કુળગુરુ જે હોય તે એ આપણું દર્પણ છે. ગુરુએ આપેલો મંત્ર આપણો અરીસો છે અને ગુરુએ આપેલું કોઈ સૂત્ર એ આપણો. પણ એ બધા જ દર્પણોનો સાર સાધુ પરમ દર્પણ છે. પરમ દર્પણ. રુદ્રાષ્ટકમિદમ પ્રોક્તમ વિપ્રેણ હરતોષે. દાદા ફેરવી નાખે. સંસ્કૃતના વિદ્વાનો હોય ને એટલે પછી સમાંતર રચી શકે સાહેબ, રચી શકે. દર્પણાષ્ટકમ મિદમ વિપ્રેણ હરતોષે. સંન્યાસી આ લખ્યું છે દર્પણાષ્ટક. મેં તો એમને 8 વખત શબ્દ મુકુર આવ્યો એટલે શરૂ કર્યું, પણ મૂળ નીકળ્યું વિષ્ણુ દાદા. દર્પણા વિપ્રેણ હરતોષે એ પઠંતી નરા ભક્ત્યા તેષામ શંભુ પ્રસિદ્ધિ. કારણ રુદ્રાષ્ટક પ્રિય એટલે ત્યાં એમણે 8 પ્રકારના દર્પણોની વાત કરી, એક ટિપ્પણીમાં 5 દર્પણોની વાત કરી અને આમાં દર્પણાષ્ટક કહીને દાદાએ આટલી ટીપ્પણી કરી. મને આનંદ આવ્યો. ઘણા સંસ્કૃત વિદ્વાનોની મૂળ મંત્ર હોય એને પછી એની રીતે એને મૂળ ગઈ. આપણા ચિત્રકૂટના જગતગુરુ રામભદ્રાચાર્ય બાપુ પ્રજ્ઞાચક્ષુ, અનંત શ્રી વિભૂષિત, રામભદ્રાચાર્ય ભગવાન. હા, એ મને જ્યારે હોય ત્યારે મને એમ જ કહે કે તમે મારા મિત્ર છો, તમે મારા મિત્ર છો. મારા 2-3 જણા મિત્રો છે. મેં એક બહુ 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 મોટું નામ છે, પછી મારું નામ છે. મેં કીધું પણ મારા જગતગુરુ શંકરાચાર્ય ભગવાને કહ્યું ન મિત્રમ ન બંધુર ન મિત્રમ. જગતગુરુને કોઈ મિત્ર હોય જ નહીં, તમે ક્યાં તમારું પદવી નીચે લાવો? તો કે નહીં નહીં નહીં, હાથ પકડે પછી છોડે જ નહીં. એણે શું લખ્યું? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એણે લખ્યું સર્વ ગ્રંથાન પરિત્યજ્ય માનસમ શરણમ વ્રજ.
બધા ગ્રંથો છોડી દો અને ખાલી માનસને શરણે જાઓ. માનસના સમર્થ ઉપાસક, એક સમર્થ ભાષ્યકાર અવશ્ય. મારો આદર તો એવો જ હોય ને સાહેબ. મારું કુળ તો સાધુનું છે, હું બીજું ના બોલી શકું. બહુ પ્રેમ કરે, એની પ્રેમ કરવાની રીત છે પોતાની. બહુ વાર કરે એને. આવું ગીતાનો જે શ્લોક સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, તેણે કહ્યું, હું તો એમ કહું કે સર્વ ગ્રંથાન બધા ગ્રંથો પરિત્યજ્ય, જરા આપણો શબ્દ છે પરિત્યજ્ય, અને માનસમ શરણમ વ્રજ, કેવલ એની માનસ નિષ્ઠા છે. મેં તો કહ્યું કે ગુરુજી હા પરિત્યજ્ય શબ્દ હું ન વાપરી શકું, એ તો આપ જગતગુરુ છો, આપ તો ગમે તે બોલી શકો, અમારું આ ગજુ નહીં, આપને અધિકાર છે. પણ હું તો એમ કહું કે સર્વ ધર્માન પરિપૂજ્યમ, બધાને આદર આપો અને પછી માનસને શરણે જાઓ, પરિત્યજ્યમ નહીં. તો સંસ્કૃતના વિદ્વાનો અદ્ભુત કામ કરે. એવા મહાપુરુષોની પાસેથી આપણે સાંભળીએ તો આપણને કેટલી પ્રેરણા મળે. જેને વેદના મંત્રોથી હનુમાન ચાલીસા સુધી યાદ હોય એવા વિદ્વાનોને સેવવા જોઈએ. એની દ્રષ્ટિમાં આપણે ગમે તેવા હોઈએ એ જાણે. આપણે તો નરસિંહ મહેતા પાસે શીખ્યા છો ને, એવા રે અમે એવા રે, તમે કહો છો વળી એવા રે. ભક્તિ કરતા જો ભ્રષ્ટ થઈશું તો કરીશું દામ. પણ અદભુત લખે, બહુ લખે સંસ્કૃત એવા વિદ્વાન. બહુ દર્પણાષ્ટક મિદમ પ્રોક્તમ વિપ્રેણ. પછી બધું રુદ્રાષ્ટકનો શ્લોક લે. વિપ્રેણ હરતોષયે એ પઠંતી નરા ભક્ત્યા તેષામ શંભુ. આ દર્પણાષ્ટકને જો સારી રીતે સમજશે એના ઉપર મહાદેવ પ્રસન્ન, એવું કરી નાખ્યું. એટલે મને એમ થયું કે મેં તો આ એમને ઉપાડો લીધો અને પ્રમાણ હિમાલયના ઉત્તરકાશીથી પ્રાપ્ત થયો સાહેબ. ઉત્તરકાશીમાંથી આવ્યો. અસ્તિત્વ બહુ મદદ કરે, બહુ મદદ કરે, બહુ મદદ કરે. મારા કેટલા અનુભવોમાંથી હું પસાર થયો. પણ હવે હું અટક્યો છું સ્વામીજી ત્યાં, પ્રભુ ભગવાન હું અટક્યો કે દાદાએ 8 દર્પણ કઈ, આમાં તો હું તો માનસમાંથી લીધું છે. મુકુર શબ્દ 8 વખત આવ્યો એટલે હું 8 વખત કહું. પણ આ દાદાએ જે 8 દર્પણાષ્ટક, પછી આગળ કાંઈ લખ્યું નહીં. હવે 8 દર્પણ એની દ્રષ્ટિમાં કયા હશે? એ ન કહે તો એનો પોતરો કહે. 8 દર્પણ કદાચ એના મનમાં હોય કે ન હોય, પણ છોકરું બાપના ખભા પર બેસે ને ત્યારે બાપને દેખાય એના કરતા ઓલા છોકરાને વધારે દેખાય. ઊંચાઈ તો બાપના ખભાની હોય છે, આપણી નથી હોતી, પણ દેખાય વધારે. જો જુઓ જુઓ કોટેશ્વરની ધજા દેખાય, જો દેખાય, જો જો નારાયણ સરોવરની ધજા દેખાય, જો આશાપુરામાંની ધજા દેખાય, જો જીનામનો પુકાર થાય છે, ધ્રંગ બાપા બેઠા છે. તો ખભા ઉપર એટલે એટલું તો આપણું ઊંચાઈ વધી જાય. એવું એક ચેષ્ટા કરું છું. 8 દર્પણ કયા હશે? દર્પણાષ્ટકમ ઇદમ વિપ્રેણ હરતો છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર 4 દર્પણ છે. મનનું તો છે જ આમાં. શંકરાચાર્ય ચિત્તો દર્પણની વાત કરે છે. બુદ્ધિ એક અરીસો છે, અને અહંકારને જો સમજવામાં આવે તો એ પણ એક દર્પણ છે. કલ્યાણકારી અહંકાર દર્પણ છે. સમષ્ટિનો અહંકાર ભગવાન મહાદેવ ગણાયા છે, પણ જો શિવ છે તો જગતનું કલ્યાણ કરે. તુલસીદાસજી એક ચોપાઈ લખે છે, અસ અભિમાન જાય જન ભોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. હું રામનો સેવક છું એવું અભિમાન કલ્યાણકારી દર્પણ છે. એ અહંકાર નથી. અહંકાર તો અહંકાર વિમૂઢ આત્મા, એને તો આલોચના કરી. હું ભારતનો નાગરિક છું એનું એક ગૌરવ, એ કલ્યાણકારી આપણું દર્પણ છે.
હું એક વસ્તુ કયા કરું, ઘણા લોકો મને એમ કહે બાપુ તમે સાધુના એટલા બધા લક્ષણો બતાવો છો શાસ્ત્રોમાંથી, આમથી તેમથી, પણ અમે સાધુ તો નથી ને. ત્યારે હું એટલું જ કહું કે તમે સાધુ નથી પણ કોઈક સાધુના તો છો ને, એ પકડો. સાધુના તો આપણે છીએ ને કોઈના, એટલું પકડાઈ જાય તો ઘણું છે. આપણે ભગવાન નથી પણ ભગવાનના છીએ. મન અરીસો છે, બુદ્ધિ આપણું દર્પણ છે, ચિત્ત વિક્ષેપ મુક્ત ચિત્ત, જેમાં કોઈ લીટાઓ